વીજળી અમને પૂરતી નહીં મળે તો અમારો પાક નિષ્ફળ જવાની ભીતિ છે। હવે આખો દિવસ કટકે બટકે અમને પાવર મળે છે, 8 કલાક પૂરો પાવર મળતો નથી। આ લોકોને વારંવાર અમે રજૂઆત કરી કે ભાઈ અમને આ પાવર તમે પૂરો આપો, તો અડધેથી એમ કે આ અમે જોઈ લેવું ને આમ છે ને તેમ છે ને પૂરો જવાબ આપતા નથી। તો અમે ખેડૂત બધા આ પાવડા લઈને રાત દી ત્યાં બેઠા હોય વાડીએ, પાવરની વાટ જોઈને કે હમણાં પાવર આવે। અટાણે અમારો પાક સંપૂર્ણ નિષ્ફળ જવાની ભીતિમાં છે। અડધો પાક અમારો નિષ્ફળ જાય તો એની જવાબદારી કે પીજીવીસીએલ વાળા અમને પૂરો પાડી દે। અવારનવાર અમે પીજીવીસીએલ ને મૌખિક રજૂઆત કરેલી છે કે ભાઈ અડધું ફીડર એ લોકો કાપી અને વયા જાય છે। પાછળ અમારા છેલ્લા કનેક્શન આવે જૂની સાંકડી ગામના, તો જૂની સાંકડી ગામને ખેડૂતને પૂરતો પાવર નથી મળતો। ખેડૂતો રાત દિવસ મહેનત કરે છે, ભાઈ થોડું થોડું પાણી છે તો વ્યવસ્થિત પાવર આવે તો અમારું પીક પાકે જાય, પણ અવારનવાર રજૂઆત કરવા છતાં આ પ્રશ્ન અમારો હલ નથી થતો। આજે પીજીવીસીએલને આવેદનપત્ર આપવા આવ્યા છે। સૌરાષ્ટ્રની અંદર વરસાદ ખેંચાતા ખેડૂતો ત્યારે પરેશાન જોવા મળી રહ્યા છે। જેતપુરની અંદર કે જ્યાં ખેડૂતો છે તે વરસાદ ખેંચાતા ભારે સંકટની અંદર અત્યારે જીવી રહ્યા છે। જેતપુરમાં વરસાદ ખેંચાતા ખેડૂતો પર વીજળીનું સંકટ, 8 કલાક વીજળીના દાવા વચ્ચે ખેડૂતોનો રોષ ફાટ્યો। જૂની સાંકડી સહિતના ગામમાં પૂરતો પાવર ન મળ્યાના પણ ખેડૂતોએ કર્યા આક્ષેપ। પાવરના ધાંધિયાથી ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો હોવાનો પણ દાવો। જૂની સાંકડી, ફેટલા અને મંડલીકપુરના ખેડૂતો ભારે પરેશાન। પંચનાથ ફીડરમાંથી મળતી વીજળી સામે પણ ખેડૂતોએ ફરિયાદ નોંધાવી। આખા દિવસમાં માંડ 3 થી 5 કલાક વીજળી મળતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો। વરસાદ ખેંચાતા પાકને બચાવવા પિયતની જરૂરિયાત છે તે ખેડૂતોમાં વધી છે। વીજળીના અભાવે મહા મહેનતે વાવેલો એ પાક એ અત્યારે મુરવાજ થઈ રહ્યો છે અને તેની સામે વારંવાર રજૂઆત છતાં ઉકેલ નહીં આવતા ખેડૂતો છે તે અત્યારે હાલ આક્રમક બન્યા છે। ખેડૂતો જેતપુર પીજીવીસીએલ કચેરીએ હલ્લાબોલ કરવા પહોંચ્યા। પાવર આપોના નારા સાથે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું। પીજીવીસીએલની કચેરીએ મોટી સંખ્યામાં ખેડૂતો છે તે પહોંચ્યા હતા। ખેડૂતો દ્વારા અધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું અને 8 કલાક સળંગ વીજળી આપવાની પણ માંગ કરવામાં આવી। આ વારંવાર આ વીજળીનો અમારો પ્રશ્ન છે, એટલે અમે આ બધા ખેડૂત અહીંયા પીજીવીસીએલ જેતપુર આવ્યા છીએ। આ વીજળી અમને પૂરતી નહીં મળે તો અમારો પાક નિષ્ફળ જવાની ભીતિ છે। હવે આખો દિવસ કટકે બટકે અમને પાવર મળે છે, 8 કલાક પૂરો પાવર મળતો નથી। આ લોકોને વારંવાર અમે રજૂઆત કરી કે ભાઈ અમને આ પાવર તમે પૂરો આપો, તો અડધેથી એમ કે આ અમે જોઈ લેવું ને આમ છે ને તેમ છે ને પૂરો જવાબ આપતા નથી। ગમે ત્યારે અમે એને ફોન કરી તો ફોન કોઈ ઉપાડતા નથી। અહીંયા આટલી બેદરકારી છે। અડધું ફીડર ચાલુ હોય ને અડધું બંધ હોય તો એમ કે તમારો પાવર તો 8 કલાક પૂરો થઈ ગયો। તો અમે ખેડૂત બધા આ પાવડા લઈને રાત દી ત્યાં બેઠા હોય વાડીએ, પાવરની વાટ જોઈને કે હમણાં પાવર આવે। અટાણે અમારો પાક સંપૂર્ણ નિષ્ફળ જવાની ભીતિમાં છે। 8 દિવસથી આ કોઈએ પાયું નથી। એક તો વાડીઓમાં પાણી પૂરતા આવ્યા નથી। આ દુષ્કાળ જેવી સ્થિતિ છે, તો અમારે ખેડૂતને ક્યાં જવાનું? અડધો પાક અમારો નિષ્ફળ જાય તો એની જવાબદારી કે પીજીવીસીએલ વાળા અમને પૂરો પાડી દે। આ કેદુને અમે રજૂઆત કરી છે। ઓલાને ફોન કરી કે અમને ઓલાને ફોન કરો, ઓલાને ફોન કરી કે તમે ઓલાને ફોન કરો। હવે અમારો પાક આ નહીં વીજળી પૂરી મળે તો અમારો પાક સંપૂર્ણ નિષ્ફળ જવાની ભીતિ છે। અમારી માંગ પૂરી છે કે અમને વીજળી 8 કલાક પૂરી આપો। 10 કલાક નો આપો તો કાંઈ નહીં, પણ 8 કલાક તો આપો। તમે આ સરકાર બધી 10 કલાક વીજળીની એમ કે 10 કલાક આપો ખેડૂને, એને બદલે અમને 8 કલાક નહીં 5 કલાક જ આખો દીમાં વીજળી મળે છે। તો અમારે શું કરવાનું? અમને પૂરી વીજળી આપો, બીજું કાંઈ નહીં। અમારી એક જ માંગ છે, અમારે 8 કલાક પૂરો પાવર આવવો જોઈએ। અમારી રજૂઆત પીજીવીસીએલને એ છે કે જૂની સાંકડી ગામની અંદર પંચનાથ ફીડર આવેલું છે। પંચનાથ ફીડરની અંદર પેડલા, જૂની સાંકડી અને મંડલીકપુર 3 ગામ આવેલા છે। 3 ગામની અંદર અવારનવાર અમે પીજીવીસીએલને મૌખિક રજૂઆત કરેલી છે કે ભાઈ અડધું ફીડર એ લોકો કાપી અને વયા જાય છે। પાછળ અમારા છેલ્લા કનેક્શન આવે જૂની સાંકડી ગામના, તો જૂની સાંકડી ગામને ખેડૂતને પૂરતો પાવર નથી મળતો। એક દિવસની અંદર 8 કલાક વીજળી આપવાની છે, તો એની અંદર 2-3 કલાક જ વીજળી મળે છે। તેની રજૂઆત અમે અટાણે પીજીવીસીએલ કચેરીએ કરવા આવ્યા છે। દરેક ખેડૂતને થોડું થોડું પાણી છે, તો થોડુંક પાણીની અંદર જો વ્યવસ્થિત પાવર આવે તો ખેડૂતનું મોલ પાકી જાય એવું છે। વરસાદની અછતને હિસાબે એ ખેડૂતો રાત દિવસ મહેનત કરે છે, ભાઈ થોડું થોડું પાણી છે તો વ્યવસ્થિત પાવર આવે તો અમારું પીક પાકે જાય, પણ અવારનવાર રજૂઆત કરવા છતાં
આ પ્રશ્ન અમારો હલ નથી થતો. આજે પીજીવીસીએલને આવેદનપત્ર આપવા આવ્યા છે. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.